નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કેડી ઓટો ભુજ ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 11 બાળકોના મોત થયા છે. ગાંધીધામ વિસ્તારમાં એક બાળકનું ચાંદીપુરા વાયરસ ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલાયું. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 11 બાળકોના મોત થયા છે, જેમાં 3 બાળકોના મોત પોઝિટિવ તથા 8 બાળકોના શંકાસ્પદ બાળકોના મોત થયા છે. એમ કહી શકાય કે 8 બાળકોના રિપોર્ટ આવ્યા પહેલા મૃત્યુ થયા છે. અત્યાર સુધી 27 શંકાસ્પદ કેસના નમૂના ગુજરાતમાં લેવાયા છે, જેમાં 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે. કચ્છની વાત કરીએ તો એક કેસ ગાંધીધામના ગડપાદર ગામના 10 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા છે, જેનું સેમ્પલ લઈ જીબીઆરસી લેબમાં મુકાયું છે. 2024માં ચાંદીપુરા વાયરસના કચ્છમાં 5 કેસ દેખાયા હતા, જેમાં 2 સાજા થયા છે. ચાંદીપુરા એ એક વાયરસનું નામ છે જે સેન્ડ ફ્લાય માખી કરડવાથી ફેલાય છે. સેન્ડ ફ્લાય માખી કૂદકા મારીને 8 ફૂટ સુધી ઉડે છે. તેની સ્પીડ નથી. તે કાચા મકાન, પ્લાસ્ટર વગરના મકાનની તિરાડમાં, બાઉન્ડ્રી વોલની તિરાડ વગેરેમાં નિવાસ કરે છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં ખૂબ જ તાવ આવે છે, હાઈ ગ્રેડ ફીવર, દર્દીની હાલત અર્ધ બેભાન જેવી રહે છે, ચામડી ઉપરની સંવેદના ઓછી થાય છે, ક્યારેક દર્દીને ખેંચ આવે છે. મોટે ભાગે આ વાયરસ બાળકોને વધુ અસર કરે છે. માખી કરડે ત્યારબાદ 2 થી 5 દિવસમાં ચાંદીપુરાની અસર શરૂ થાય છે. કચ્છમાં હજુ ચિંતા જેવું નથી, પણ સખત તાવ આવે તો તથા માંદગી જેવું લાગે તો ડૉક્ટરની સારવાર જરૂરથી લેવી જોઈએ. દર્શક મિત્રો, આજે તારીખ 14 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.